विशेष तौर पर देखा जा रहा है। प्रधानमंत्री की सुरक्षा के लिहाज से भी ये उसके लिए विशेष इंतजाम किए गए हैं और आप देख सकते हैं कि किस तरह से आम श्रद्धालु दर्शन करने के लिए पहुंचे। हर हर महादेव। ओम पय पृथिव्यां पयोखदे गोपयो दिव्यंतरिक्षे पयोधा आचमनीयं समर्पयामि। दधिस्नानं स्वस्यवादिनः सुरभिनो मुखाकर्षण आयुगुहितारिखद शंभ सदाशिवाय महारुद्राय नमः। दधिस्नानं समर्पयामि। ओम मधुवातारितायते मधुक्षरन्ति सिन्धवः यो निरिन्द्राय त्वा जुष्टतमं शर्करास्नानान्ते शुद्धोदकस्नानम् आचमनीयं समर्पयामि। ओम नमस्ते रुद्रमन्यौतोतैखवे नमः। बाहुभ्यामुतते नमः। जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नतन्वा सन्तमया गिरिशन्ता विजाकसेः जामिखों गिरिशन्तास्ते बिभृगतवे शिवाङ्गेरित्रताङ्कुर्माय गोसेः पुरुखं जगतः शिवेन च त्वा गिरिशाच्छा वदामसि यथा नः शर्मिज्झगदयस्मगोसुमनाशतः अद्योचदयुक्ता प्रथमो दैवोऽभिकः। तो बिल्कुल यहाँ पे तस्वीरें अपने आप तो बिल्कुल यहाँ पे જે રીતે અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના ચાલી રહી છે। પીએમ મોદી કે જે અભિષેક કરી રહ્યા છે શિવલિંગ પર અને આ પ્રથમ જ્યોતિર્લિંગ અને ત્યાં સોમનાથ દાદાના દર્શન અને સાથે જ આ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના પીએમ મોદી સોમનાથમાં કરી રહ્યા છે। શિવ સાધના આજે ઐતિહાસિક દિવસ છે। અહીં આજે અમૃત પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। આ મંદિર કે જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને તેને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઐતિહાસિક અવસરે પીએમ મોદી અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી રહ્યા છે। આ સાથે જ મંદિરમાં આજે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મહાયજ્ઞ પણ કરવામાં આવશે। કુંભાભિષેકનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રોનકભાઈ, ઐતિહાસિક દિવસ આજનો સોમનાથ માટે, ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે। જીલન, સનાતન સંસ્કૃતિ માટે આ ઐતિહાસિક દિવસ અને ઐતિહાસિક દિવસ એટલા માટે કે આપણે તમામ લોકો જાણીએ છીએ સોમનાથનો એક સુવર્ણ યુગ હતો। સોમનાથ મંદિરના પગથિયાથી લઈ મંદિર અને તમામ દરવાજાથી લઈ તમામ આખું મંદિર પરિસદ એક સમય સુવર્ણ કાળ ચાલતો હતો અને સુવર્ણમય હતું। પરંતુ અનેક આક્રમણો થયા, અનેકવાર મંદિરને લૂંટવાનો પ્રયાસ કર્યો, મંદિર સતત લૂંટાતું રહ્યું અને આપણે તમામ જાણીએ છીએ કે 1026માં ગજનીએ પહેલો હુમલો કર્યો હતો, પહેલું આક્રમણ કર્યું હતું। 6 ટન સોનું લૂંટ્યું હતું। 1025-26ની અંદર ગજનીએ સૌથી મોટો હુમલો કરેલો અને મંદિરની અમૂલ્ય સંપત્તિ લૂંટી હતી। ત્યારબાદ 1299માં અલાઉદ્દીન ખિલજીના જનરલે મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારબાદ 1395માં સુલતાન મુઝફ્ફર શાહે મંદિરને તોડ્યું હતું। 1451ની અંદર મહમૂદ બેગડાએ મંદિર તોડ્યું હતું। 1665માં ઔરંગઝેબે મંદિર તોડવાના આદેશ આપ્યા હતા। ઔરંગઝેબે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સનાતન સંસ્કૃતિની તાકાત હતી અને તાકાતનો પરચો અત્યારે સોમનાથના સુવર્ણ યુગના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ। સરદાર પટેલ સાહેબનો સૌથી મોટો સંકલ્પ પણ એ હતો કે સુવર્ણકાળ શરૂ કરવાનો અને 12 નવેમ્બર 1947 મંદિરનું પુનઃનિર્માણ શરૂ થયેલું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે 11 મે 1951 શરૂ થયું હતું। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ્યારે દેશના રાષ્ટ્રપતિ હતા તેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો હતો અને એના 75 વર્ષ જ્યારે પૂરા થયા છે ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે સનાતન સંસ્કૃતિને આગળ ધપાવવાનું શિવની સાધનાનું આ પર્વ અને શિવની સાધના યથાર્થ સાબિત થતા આ દ્રશ્યો કોઈ પણ સનાતની માટે આ ગૌરવવંતો સમય અને આ વર્ષોની અંદર આપણે છેલ્લા 2-2.5 દશકની અંદર આપણે જોયું છે કે ફરી એકવાર એ જ ભવ્યતા દિવ્યતા ચોક્કસથી યથાવત રહી હતી। ભગવાન શિવની કણ કણમાં શિવ આપણે જાણીએ છીએ તેમ પણ દિવ્યતાની સાથે સાથે ફરી એકવાર એ ભવ્ય સ્વરૂપ મંદિરનું આપણને જોવા મળે છે। મંદિરની ઉપરના અનેક સુવર્ણ કળશ આપણને જોવા મળે છે અને આ સુવર્ણ કળશ સ્થાપિત પણ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયકાળની અંદર થયો હતો અને કદાચ એ જ કારણ છે કે જે સોમનાથ મંદિર ટ્રસ્ટ છે તેની અંદર શરૂઆતમાં કેશુભાઈ અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી અત્યારે ચેર કરે છે અને નરેન્દ્રભાઈ મોદીના ચેરમેન ના સમયકાળની અંદર ન માત્ર મંદિર પરિષદ
પરંતુ સમગ્ર સોમનાથ તીર્થધામની જબરજસ્ત કાયાપલટ થઈ છે અને 11 અલગ અલગ તીર્થ સ્થળોથી જળ લાવવામાં આવ્યું છે અને જળ શિખર ઉપર ચડાવવામાં આવશે અને પહેલીવાર અત્યાર સુધીના ઇતિહાસની અંદર શિખર ઉપર એ પવિત્ર જળ ચડશે. એટલે કે જે વિધર્મીઓના આક્રમણ હતા સનાતન સંસ્કૃતિના તીર્થ ઉપર, આસ્થાના કેન્દ્ર ઉપર, તે આજે એનો એક મોટો સંદેશ દુનિયાભરની અંદર તમામ સંસ્કૃતિઓને જશે કે સનાતન સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતા શું છે. આપ દર્શન કરતા હશો, એક કુંભના દર્શન કરીએ છીએ, એક ઘુમ્મટના દર્શન કરીએ છીએ અને ઘુમ્મટની સાથે સાથે જે નાના ઘુમ્મટ છે ત્યાં જે સુવર્ણ આપણે કળશ જોવા મળે છે એ પણ જોઈએ છે. પ્રધાનમંત્રી ખુદ અત્યારે પૂજા અર્ચના કરી રહ્યા છે. પ્રધાનમંત્રીની વર્ષોથી આપણે જાણીએ છીએ સોમનાથ દાદામાં જબરજસ્ત આસ્થા રહી છે અને એ આસ્થા આપણે કાશીમાં પણ જોઈ છે અને કદાચ એ જ કારણ છે કે તેમને 2014ની અંદર ચૂંટણી પણ કાશીથી લડી, ત્યારબાદ સતત કાશીથી વારાણસીથી ચૂંટણી લડતા રહ્યા છે. વારાણસીનું મંદિરની પણ કાયાપલટ કરી છે. આપણે એ કાશીના મંદિરના પણ દર્શન સતત કરતા રહ્યા છે. પ્રધાનમંત્રીએ ત્યાં પણ પૂજા અર્ચના કરી હતી. હજુ થોડાક જ દિવસો થયા છે અને ફરી એકવાર દેશનું સંસ્કૃતિમાં પહેલું જ્યોતિર્લિંગ અને પહેલા જ્યોતિર્લિંગની આ પૂજા અર્ચના તમામ માટે આ સૌથી મોટી પૂજા ગણી શકાય અને 14,200 ધ્વજોથી આ સુસજ્જ હતું. 98 લાખ વર્ષે શ્રદ્ધાળુ અહીંયા પહોંચે છે, એટલે કે લગભગ 1 કરોડ શ્રદ્ધાળુ અહીંયા પહોંચે છે. 1026ની અંદર ગજનીએ જે મંદિરને નષ્ટ કર્યું હતું, આપ સમજી શકો છો. 1947માં સરદાર પટેલ સાહેબે પુનઃનિર્માણ શરૂ કરાયું, ત્યારબાદ જે પ્રકારની સ્થિતિ થઈ છે અને જે પ્રકારે મંત્રોચ્ચારની ગુંજ સતત ત્યાં સાંભળવા મળતી હોય છે અને આપણો પશ્ચિમ મહાસાગરના કિનારે આવેલું આ મંદિર, તીર્થધામ અને એ તીર્થ તમામ સનાતનીઓ માટે જે પ્રકારે શિવ સાધનાનું, મહાદેવની પૂજા અર્ચનાનું અને મંત્રોચ્ચાર અને ભોળાનાથને નમન કરવાનું એ પવિત્ર તીર્થધામ છે. સનાતન સંસ્કૃતિનું ગર્વનું સ્થાન છે અને સોમનાથમાં આ શિવ સાધના ફરી એકવાર સાબિત કરે છે કે સૌથી જૂની, સૌથી મજબૂત, સૌથી આદર્શ સંસ્કૃતિ કોઈ હોય તો એ સનાતન સંસ્કૃતિ રહેલી છે.